વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત મહાનગરપાલિકાને પણ ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત મહાનગરપાલિકાને મળી। સાથે જ મેલ આવ્યો છે। ડોગ સ્ક્વોડ સહિતના લોકો કચેરીએ પહોંચ્યા છે। અત્યારે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। એક બાદ એક મનપાને આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। હવે સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળી આવ્યો છે। ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે। ઘટના સ્થળે પહોંચીને સઘન ચેકિંગ તેમજ તપાસ હાથ ધરાઈ છે। હાલ મહાનગરપાલિકામાં કર્મચારીઓ અધિકારીઓનું અવનજવન બંધ કરી દેવામાં આવ્યું છે અને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને તમામ તપાસ હાથ ધરાઈ છે। ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો દોર શરૂ કરાયો છે। વધુ એક મહાનગરપાલિકા, પહેલા જામનગર મહાનગરપાલિકાને મેલ મળ્યો, આ બાદ હવે સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે। સાથે જ સુરત પોલીસ પણ ઘટના સ્થળે અને તપાસનો દોર શરૂ કરાયો છે અને લોકોને કચેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પહેલા જામનગર મનપાને મળી, આ બાદ હવે સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળી આવ્યો છે।